સુરતના જહાંગીરપુરામાં મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો। જી હા, કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલ પણ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા। આજે જન્માષ્ટમીનો પર્વ છે ત્યારે સમગ્ર દેશ સહિત દુનિયામાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરતના ભાગત 4 રસ્તા વિસ્તાર ખાતે સૌથી મોટી મટકી જે છે તે અહીં બાંધવામાં આવી છે। જે મટકી જે તે ગોવિંદા મંડળ ફોડશે તો તેને 1 લાખ સુધીનું જે ઇનામ છે તે ઇનામ પણ મળશે। પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે જે ઇનામ છે તે ઇનામ વિતરણ કરવામાં આવશે। આપ જોઈ શકો છો અલગ અલગ જે સ્થળ છે તે સ્થળ બનાવવામાં આવી રહ્યા છે। જે ગોવિંદા મંડળ છે તેમાં નાના બાળકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આ વર્ષની વાત કરીએ તો 143 જેટલા ગોવિંદા મંડળો છે તેમના દ્વારા પરમિટ લેવામાં આવી છે। સુરત શહેરમાં સોસાયટીઓની સાથે મળીને 3000થી વધુ જે મટકીઓ છે તે આ વખતે બાંધવામાં આવી છે અને વહેલી સવારથી જે ગોવિંદા મંડળો છે તેમના દ્વારા જે મટકી ફોડ જે કાર્યક્રમ છે તે હાથ ધરવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો 7 જેટલા જે લેયર છે તે અહીં ઊભા કરવામાં આવે છે અને ટોચ પર જે નાનો જે બાળક છે તે હાલ સલામી આપશે। આપ જોઈ શકો છો ભવ્ય સ્વાગત જે છે તે અહીં કરવામાં આવી રહ્યું છે। અલગ અલગ જે લેયર છે તે લેયર અહીં બનાવવામાં આવી રહ્યા છે અને આ જે ગોવિંદા મંડળો છે તેમાં 3 જેટલા મહિલા ગોવિંદા મંડળોનો પણ સમાવેશ થાય છે। તમામ જે લોકો છે તેને એક તક આપવામાં આવશે। જો એક તકનો લાભ તેઓ નહીં ઉઠાવશે તો તે ફોક કરવામાં આવશે। ત્યારબાદ જે મહિલા ગોવિંદા મંડળ છે તેમને પણ ખાસ કરીને ચાન્સ આપવામાં આવશે। આપ જોઈ શકો છો જે ગોવિંદા મંડળ છે તે ડીજેના તાલે અહીં ઝૂમી ઉઠ્યા છે। વહેલી સવારથી જ વિવિધ જે 4 રસ્તાઓ પર બાંધવામાં આવેલી જે દહીં હાંડી છે તે દહીં હાંડી ફોડવામાં આવી રહી છે અને ખાસ કરીને સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો ભાગળ ખાતે સુરતની સૌથી મોટી અને ઊંચી જે જે તે ગોવિંદાનું જે ઇનામ છે તે ઇનામ પણ આપવામાં આવશે। હાલ ચારે તરફ જે રસ્તો છે તે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। એ 1 બાય 1 તમામ જે ગોવિંદા મંડળો છે તે ભાગત 4 રસ્તા ખાતે આવશે અને અહીં જે દહીં હાંડી છે તે દહીં હાંડી ફોડવાનો પ્રયાસ પણ કરવામાં આવશે। અહીંની વાત કરીએ તો અહીં 40 જેટલા જે ગોવિંદા મંડળો છે તેમના દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવશે જેમાં 3 જેટલા મહિલા ગોવિંદા મંડળ પણ છે। હાલમાં આ ગોવિંદા જે મંડળ દ્વારા જે લેયર બનાવવામાં આવ્યા હતા તે અંતર્ગત તેમને ઇનામ વિતરણ પણ કરવામાં આવશે। હાલમાં જે નાના બાળકથી લઈને મોટા તમામે તમામ જે લોકો છે તે લોકોમાં ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। પોલીસો પણ ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। આ સાથોસાથ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે CCTV કંટ્રોલ રૂમ પણ ઊભો કરી દેવામાં આવ્યો છે જ્યાં અલગથી જે તે ટીમ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।